નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો સૌરાષ્ટ્રનું સૌથી મોટું ધામ એવું સંતનું ધામ એવા સત્તાધારની અંદર ખુલ્લેઆમ મિત્રો જે વિરોધો ચાલી રહ્યા છે, હવે સૌથી મોટો ખુલાસો થયો છે। સાથે મિત્રો વાત કરીએ તો વિજય ભગતના ભાઈએ મિત્રો નીતિનભાઈ સાવડાએ ખુલ્લેઆમ તેના પર જે મિત્રો આરોપો નાખ્યા છે, ત્યારબાદ સૌથી મોટો શું ખુલાસો થયો છે આગળ તમને પૂરી માહિતી બતાવવા જઈ રહ્યો છું। પણ એની પહેલાં આપણી ચેનલમાં તમે પહેલી વાર આવ્યા હોય તો લાઇક અને ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે બોલવા નથી, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। જી આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે જે સત્તાધાર છે તે મિત્રો સૌરાષ્ટ્રનું અને સંતનું સૌથી મોટું ધામ છે, જેની અંદર મિત્રો વાત કરીએ તો લોકો છે એ પોતાની દર્શન કરવા અને માનતાઓ પૂરી કરવા આવતા હોય છે। જેમાં મિત્રો વાત કરીએ તો તેની આરતી જોવા મિત્રો લાખો લોકો એમ કે તો બોગી જતા હોય છે, પરંતુ ભાઈ અત્યારે વિજય ભગતના ભાઈ મિત્રો નીતિન સાવડાએ ખુલ્લેઆમ મિત્રો એમ કહી દીધું છે કે મારા ભાઈ તેને મિત્રો વાત કરીએ તો કોઈ પણ મહિલાઓ બોળવીને મિત્રો બ્લેકમેલ કરીને પૈસા લૂંટી રહી છે। સાથે મિત્રો વાત કરીએ તો તેને એવું પણ કહ્યું છે કે મારી જમીનની અંદર મારો ભાઈ છે એ મિત્રો એમ કીધું ભાગ માંગે છે। હવે મિત્રો વાત કરીએ તો સંતનું સૌથી મોટું ધામ એવું સત્તાધારની અંદર જો આવું થાય તો લોકો વિશ્વાસ કરતા પણ બંધ થઈ શકે છે ને, કારણ કે મિત્રો વાત કરીએ તો વિજય ભગત છે પોતે મિત્રો વાત કરીએ તો જે રીતે તેને બધું જ મૂકી દીધું છે, બધું જ સંતમાં વળાઈ ગયા છે, બધું જ મિત્રો વાત કરીએ તો પોતે એમ કીધું ભક્તિમાં રંગાઈ ગયા છે, તો મિત્રો તેને જમીન શું કામ જોતી છે, આવું મિત્રો વાત કરીએ તો તેના ભાઈનું કેવું છે। હવે મિત્રો વાત કરીએ તો આના વિશે તમારું શું કહેવું છે, તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવી દેજો, વિડીયોને વધારે લોકોને શેર કરી દેજો, ચેનલમાં પહેલી વાર આવી તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે। આજના વિડીયોમાં અત્યારે આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી, જ્યાં સુધી જય હિન્દ।